આજે નવરાત્રીના મહાપર્વનો બીજો દિવસ છે. મહાપર્વ નવરાત્રીનું બીજું નોરતું માં બ્રહ્મચારિણીને સમર્પિત છે. જો બ્રહ્મચારિણીના અર્થની વાત કરીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણી એટલે કે તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી. કહેવાય છે કે માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતીક છે. માં બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિ રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ માં બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. માં બ્રહ્મચારિણી જે શાંત અને તપ કરનારા દેવી છે, તેમની તપસ્યાના કારણે તેમના મુખ પર અદ્ભુત તેજ અને ક્રાંતિના દર્શન થાય છે. માતા બ્રહ્મચારિણીના વિવિધ નામો છે, જેમ કે તપસ્ચારિણી, અર્પણા, ઉમા વગેરે નામોથી તેઓને ઓળખવામાં આવે છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે, ત્યારે માતા સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં સાધક બ્રહ્મચારિણીની કૃપા અને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી શકે છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે, સાથે જ વિચારેલા બધા જ કામ પૂરા કરવાની પ્રેરણા મળે છે.